નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા મળી હતી। બિહારના કટિયા જિલ્લામાંથી ટ્રેનમાં આવેલા બાળકોને રેલવે પોલીસ દ્વારા બચાવી લેવાયા હતા। કુલ 11 બાળકોને ટ્રેનમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા। બાળકો સાથે સાથે 7 પુખ્ત વયના લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। 11 બાળકો સહિત કુલ 18 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા। ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહારથી બાતમી મળી હતી। તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલીવારસ પાસે જતા હોવાનું રટણ કર્યું હતું। પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે। રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તેની તપાસ કરાશે। બાતમી તથ્ય એ હતું કે એ લોકોને બાળ તસ્કરી બાળ મજૂરી એ લોકોને આપણે વાલી નથી એ લોકોને લઈ જઈને એ લોકોની પાસે મજૂરીનું વધે કરાવવાની એ લોકોનો છે એ રીતે એ લોકોની બાતમી હતી। એટલે એના આધારે આપણે એમને ઉતારીને એમને પૂછતાછ હાલ કરી, પણ હાલ એવું કોઈ તથ્ય જણાવેલું નથી કે બાળ તસ્કરી જેવું કંઈ જણાતું નથી। એ લોકો એમની મજૂરી કરવા માટે જે બાળકો હતા એ લોકો ભણવા માટે એમના જે સગા સંબંધીઓ છે એ લોકોના ત્યાં જતા હતા એમ જણાવેલું છે। જે બાળકો સગીર વયના બાળકો મળી આવે છે તેમના જે માતા પિતા છે તેમની સાથે પોલીસનો કોઈ સંપર્ક થયો છે કે કેમ? કારણ કે ગઈકાલ રાતની આ ઘટના છે, અત્યારે 12 વાગ્યા જેટલો સમય થઈ ગયો છે, આ ઘટનામાં આગળ હા, અત્યારે એમાં એવું છે કે જે આજે સંસ્થાવાળા જે લઈ ગયા છે બાળકોને એ લોકો એમના વાલીવારસોનો સંપર્ક એ લોકોએ સાંધ્યો છે અને ત્યાર પછી એમના વાલીવારસ આવશે એટલે એ લોકોને આપણે આધાર પુરાવા મેળવી અને જો એમને એવું લાગશે કે ખરેખર આ રીતનો કોઈ બનાવ પામેલ નથી કે એમનું બાળ તસ્કરી જેવું કંઈ જણાતું નથી તેમની સુપ્રત કરી દેશે। બ્યુરો રિપોર્ટ મિત ગુજરાત ન્યૂઝ વડોદરા।